નમસ્કાર. જો આપણો ધ્યેય ટીએટી પરીક્ષા પાસ કરીને એક સફળ વિજ્ઞાન શિક્ષક બનવાનો છે તો એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે વિજ્ઞાન શિક્ષણનું સાચું સ્વરૂપ છે શું. કેવી રીતે ભણાવવું એ સમજીએ એ પહેલાં એ સમજવું તો જરૂરી છે ને કે વિજ્ઞાન પોતે શું છે. એટલે જ ચાલો બિલકુલ બેઝિકથી પાયાથી શરૂઆત કરીએ અને સમજીએ કે વિજ્ઞાન એટલે શું. તો વિજ્ઞાન એટલે શું? સિમ્પલ ભાષામાં એ કુદરતમાં બનતી ઘટનાઓનો એકદમ વ્યવસ્થિત અભ્યાસ છે. અહીંયા કોઈ વાત માની લેવાની નથી, પણ દરેક વાત પાછળ તર્ક અને પ્રયોગનો આધાર હોય છે. જેમ કે પાણી ગરમ કરવાથી વરાળ બને છે. આ શું થયું? આ એક અવલોકન છે. આપણે એનો પ્રયોગ કરી શકીએ છીએ અને એના પરથી તારણ કાઢી શકીએ છીએ. બસ આ જ તો વિજ્ઞાન છે. યાદ રાખજો, વિજ્ઞાન એ ખાલી તથ્યોનો ઢગલો નથી. એના કેટલાક ખાસ લક્ષણો છે. એ અવલોકન અને પ્રયોગ પર ટકેલું છે અને તર્કનો ઉપયોગ કરે છે. પણ સૌથી મજેદાર વાત કઈ છે ખબર છે? વિજ્ઞાન ક્યારેય સ્થિર નથી હોતું. એ સતત વિકસતું રહે છે. એટલે કે આજે જે વાત સાચી છે એ કાલે કોઈ નવી શોધ સાથે બદલાઈ પણ શકે છે. અને એ જ તો વિજ્ઞાનની ખરી સુંદરતા છે. ઓકે, તો વિજ્ઞાન શું છે એ આપણે સમજ્યા. હવે આગળ વધીએ અને જોઈએ કે આ સમજને આપણા ક્લાસરૂમ સુધી, વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે પહોંચાડવી. બસ અહીંથી જ વિજ્ઞાન શિક્ષણની ભૂમિકા શરૂ થાય છે. એક વાત આપણે બરાબર સમજી લઈએ. વિજ્ઞાન ભણાવવું એટલે પાઠ ગોખાવી દેવો એવું બિલકુલ નથી. એનો અસલી હેતુ તો વિદ્યાર્થીઓમાં વિચારવાની એક નવી રીત વિકસાવવાનો છે, જેને આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કહીએ છીએ. જુઓ, પુસ્તકોમાંથી માહિતી તો ગમે ત્યારે મળી જશે, પણ એક શિક્ષક તરીકે આપણું મુખ્ય કામ વિચારવાની આ કળા શીખવવાનું છે. કોઈ પણ કામ પાછળ કોઈ હેતુ તો હોય જ છે. તો પછી સવાલ એ થાય કે વિજ્ઞાન ભણાવવા પાછળના હેતુઓ શું છે અને આજના જમાનામાં એનું આટલું બધું મહત્વ કેમ છે? ચાલો હવે એને સમજીએ. એક શિક્ષક તરીકે આપનું લક્ષ્ય શું હોવું જોઈએ? આ આખી પ્રક્રિયાને જુઓ. બધું શરૂ થાય છે વિદ્યાર્થીનો દૃષ્ટિકોણ વિકસાવવાથી. જ્યારે દૃષ્ટિકોણ વિકસે ત્યારે કુતૂહલ જાગે છે, અને આ કુતૂહલ જ એમને સમસ્યાઓ ઉકેલવા માટે પ્રેરે છે. આ કોઈ અલગ અલગ મુદ્દા નથી, પણ એકબીજા સાથે જોડાયેલી એક આખી સફર છે. અને આ બધા શૈક્ષણિક હેતુઓ માત્ર ક્લાસરૂમ પૂરતા નથી. આપણી આસપાસ એક નજર કરો. ટેકનોલોજી, હેલ્થકેર, ખેતી, મોટા મોટા ઉદ્યોગો, આ દરેક ક્ષેત્રનો વિકાસ સીધો જ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. સાચું કહું તો વિજ્ઞાન વગર આજના આધુનિક સમાજની કલ્પના પણ શક્ય નથી. આપણે રોજબરોજ જે ટેકનોલોજી વાપરીએ છીએ, જેમ કે મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, આ બધું શું છે? આ બધું વિજ્ઞાનના વિકાસનું જ તો પરિણામ છે. વિજ્ઞાન ના હોત તો આમાંથી કશું જ શક્ય નહોતું. આ ઉદાહરણો વિજ્ઞાનનું મહત્વ એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે. આપણે આ ચર્ચામાં વારંવાર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ શબ્દનો ઉપયોગ કર્યો. પણ આખરે આ છે શું? આ જ વિજ્ઞાન શિક્ષણનું અંતિમ અને સૌથી મહત્વનું લક્ષ્ય છે. ચાલો હવે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ એટલે પુરાવા આધારિત વિચારસરણી. કોઈએ કંઈ કહી દીધું એટલે માની લેવાનું એવું નહીં, પણ કેમ અને કેવી રીતે એવા સવાલો પૂછીને તર્ક અને પુરાવાના આધારે કોઈ નિર્ણય પર પહોંચવું, આ એક બહુ જ શક્તિશાળી વિચારવાની રીત છે. તો જે વ્યક્તિ આવો દૃષ્ટિકોણ ધરાવે એને કેવી રીતે ઓળખાય? સારું, એ લોકો સતત પ્રશ્નો પૂછે છે. એમને દરેક વાતની ઊંડાણપૂર્વક તપાસ કરવી ગમે છે. તેઓ પુરાવા વગર કંઈ પણ સ્વીકારતા નથી અને ખોટી માન્યતાઓ એટલે કે અંધશ્રદ્ધાને પડકારે છે. આપણું કામ વિદ્યાર્થીઓમાં આ જ ગુણો કેળવવાનું છે. અત્યાર સુધી આપણે ઘણી બધી ઊંડાણપૂર્વક ચર્ચા કરી. હવે ખાસ ટેટ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકરણમાંથી કયા મુદ્દાઓ સૌથી વધુ મહત્વના છે તેના પર એક ઝડપી નજર કરી લઈએ. પરીક્ષાની તૈયારી કરતી વખતે આ 6 મુદ્દા પર ખાસ ધ્યાન આપજો. વિજ્ઞાનનો અર્થ અને તેના લક્ષણો, વિજ્ઞાન શિક્ષણનો હેતુ અને મહત્વ, અને સૌથી અગત્યનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. જો આ 6 મુદ્દા એકદમ સ્પષ્ટ હશે તો આ પ્રકરણમાંથી કોઈપણ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ જ સહેલો બની જશે. અને અંતે એક વિચાર સાથે આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. આપણે 4 સ્ટેપમાં આ આખી વાત સમજીશું. પહેલાં તો વિજ્ઞાન શિક્ષણનો નવો ચહેરો કેવો દેખાય છે એ જોઈશું. પછી કામ કરીને શીખવાનો જે જાદુ છે એને સમજીશું. એ પછી ટેકનોલોજી આમાં શું ભૂમિકા ભજવે છે એની વાત કરીશું. અને છેલ્લે આ બધા ફેરફારોથી વિદ્યાર્થીઓને ખરેખર શું ફાયદો થાય છે એના પર નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, વિજ્ઞાન શિક્ષણનો નવો ચહેરો.
અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે શિક્ષણ હવે ઘોખણપટ્ટીથી આગળ વધીને સાચી સમજણ તરફ કેવી રીતે જઈ રહ્યું છે. જુઓ, અહીં 2 તસવીરો છે. એક બાજુ જૂની પદ્ધતિ, પુસ્તકોના ઢગલા વચ્ચે કદાચ વિદ્યાર્થી થોડો મૂંઝાયેલો પણ દેખાય, અને બીજી બાજુ આધુનિક શિક્ષણ, જ્યાં વિદ્યાર્થી પોતે માઇક્રોસ્કોપથી કંઈક નવું શોધી રહ્યો છે. એના ચહેરા પર એક ઉત્સાહ છે. બસ આ જ તો મોટો ફેરફાર છે, ખાલી બેસીને સાંભળવાને બદલે જાતે કામમાં લાગી જવું. તો સવાલ એ છે કે આ નવા પ્રવાહો છે શું? સાવ સહેલી ભાષામાં કહું તો આ છે ને એજ્યુકેશનનું એક અપડેટ છે. જેમ આપણે આપણા મોબાઈલ ફોનને અપડેટ કરીએ છીએ જેથી એ વધુ સારી રીતે કામ કરે, બસ એ જ રીતે શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે નવા વિચારો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ જઈએ, ક્રિયા દ્વારા શિક્ષણ. ક્યારે વિચાર્યું છે કે શું થાય જો વિદ્યાર્થીઓ ક્લાસમાં ખાલી પ્રેક્ષક બનીને બેસી રહેવાને બદલે એક્શનમાં આવી જાય? ચાલો જોઈએ કે જ્યારે વિદ્યાર્થીઓ પોતે કંઈક કરે છે ત્યારે શીખવાની પ્રક્રિયા કેટલી બધી બદલાઈ જાય છે. આમાં સૌથી પહેલી પદ્ધતિ છે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. નામ પરથી જ ખબર પડી જાય છે, કરીને શીખો. જ્વાળામુખી વિશે ખાલી ચોપડીમાં વાંચવું અને જાતે બેકિંગ સોડા અને વિનેગરથી જ્વાળામુખી બનાવીને ફાડવો, આ બેમાં જમીન આસમાનનો ફરક છે, ખરું ને? જે વસ્તુ આપણે જાતે કરીએ છીએ એ ક્યારેય નથી ભૂલતા. અને આનો ફાયદો? સીધી વાત છે. જ્યારે વિદ્યાર્થીઓ જાતે કંઈક કરે છે ત્યારે વિષય એમના માટે જીવંત થઈ જાય છે. એમને રસ પડે છે. અને જે વિષયમાં રસ પડે એની સમજ પણ ઊંડી ઉતરે છે. હવે આવે છે શોધ આધારિત શિક્ષણ. અહીં વિદ્યાર્થીઓ જાણે કે જ્ઞાનના જાસૂસ બની જાય છે. શિક્ષક એમને સીધો જવાબ થાળીમાં પીરસીને નથી આપતા, પણ કડીઓ આપે છે, રસ્તો બતાવે છે, અને પછી વિદ્યાર્થીઓ પોતે જ પ્રશ્નો પૂછે છે, પુરાવા શોધે છે અને રહસ્ય ઉકેલે છે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે એ માત્ર વિજ્ઞાન નથી શીખવતી, એ શીખતા શીખવે છે. એ વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે વિચારતા, સંશોધન કરતા અને જાતે પોતાની સમસ્યાઓ ઉકેલતા શીખવે છે. અને આ એક એવી આવડત છે જે આખી જિંદગી કામ લાગે છે. અને આ આખી શોધખોળ છે ને એ એકદમ પદ્ધતિસર થાય છે, બિલકુલ વૈજ્ઞાનિકોની જેમ. પહેલું સ્ટેપ શું? એક સવાલ પૂછો. જેમ કે છોડને મોટા થવા માટે સૂરજની જ કેમ જરૂર પડે છે? પછી એના વિશે માહિતી ભેગી કરો, એક પ્રયોગ ગોઠવો અને છેલ્લે પુરાવાના આધારે એક નિષ્કર્ષ પર આવો. પછી આવે છે પ્રોજેક્ટ પદ્ધતિ. અહીંયા શું છે કે જે શીખ્યા એને વાપરીને કંઈક બનાવવાનું. જ્ઞાન ખાલી મગજમાં નહીં પણ હાથમાં પણ આવે છે. જેમ કે સૌરમંડળના ગ્રહો વિશે ભણ્યા પછી એનું એક સરસ મજાનું મોડલ તૈયાર કરવું. અને આનાથી શું શીખવા મળે? ખાલી વિષયનું જ્ઞાન? ના. જ્યારે વિદ્યાર્થીઓ એક સાથે મળીને કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે ત્યારે તેઓ ટીમવર્ક શીખે છે, એકબીજાના વિચારોને માન આપતા શીખે છે અને સૌથી અગત્યનું, તેમની અંદર છુપાયેલી ક્રિએટિવિટી બહાર આવે છે. ચલો હવે ત્રીજા વિભાગમાં જઈએ અને હવે વાત કરીએ એ જાદુઈ છડીની જેણે ક્લાસરૂમની આખી દુનિયા જ બદલી નાખી છે. હા, હું વાત કરું છું ટેકનોલોજીની. ચલો જોઈએ કે આ ડિજિટલ સાધનો શીખવાની પ્રક્રિયાને કેવી રીતે વધુ મજેદાર બનાવે છે. કમ્પ્યુટર અસિસ્ટેડ લર્નિંગ એટલે કે સ્માર્ટ બોર્ડ, એજ્યુકેશનલ વિડિયોઝ અને સિમ્યુલેશન સોફ્ટવેર, આ બધા ટૂલ્સ અઘરામાં અઘરું વિષયને પણ એકદમ વિઝ્યુઅલ અને સહેલો બનાવી દે છે. આનો ફાયદો શું છે એ સમજો. ચોપડીમાં ડીએનએનું ચિત્ર જોવું અને એને કમ્પ્યુટર પર 3Dમાં ફરતું જોવું, આ બે અનુભવમાં કેટલો ફરક છે? ટેકનોલોજી વિજ્ઞાનને જાણે કે જીવંત કરી દે છે અને વિદ્યાર્થીના મગજમાં સીધું ઉતારી દે છે. આધુનિક શિક્ષણમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે, સ્ટેમ. STEM. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. પણ આ ખાલી 4 અલગ અલગ વિષયો નથી. આ ચારેયને ભેગા કરીને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવાનો એક નવો જ અભિગમ છે. સ્ટેમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે. એમને એવી સ્કિલ્સ શીખવવાની છે જે આવનારા સમયમાં ખૂબ જ જરૂરી બનશે. પછી તે કોડિંગ હોય, રોબોટિક્સ હોય કે પછી કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય. તો ચાલો હવે આપણે છેલ્લા વિભાગ પર આવી ગયા છીએ. આપણે આટલી બધી નવી પદ્ધતિઓ વિશે વાત કરી, પણ આ બધાનો ફાયદો શું? આ બધું શા માટે આટલું જરૂરી છે?
ચાલો આખી વાતનો સાર કાઢીએ. જોયું, શિક્ષણ હવે એ જૂના શાંત વર્ગખંડમાંથી બહાર આવીને એકદમ જીવંત, એકદમ એક્ટિવ પ્રયોગશાળા બની ગયું છે. આનાથી ભણતર રસપ્રદ બને છે, વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે અને તેમને પુસ્તકોની બહારનું વાસ્તવિક દુનિયાનું જ્ઞાન મળે છે. અને આ બધાનું છેલ્લું પરિણામ શું? વિદ્યાર્થીઓ ખાલી માહિતી ગોખતા નથી, પણ વિચારતા શીખે છે. તેઓ કારણો શોધે છે, તર્ક લગાવે છે અને સમસ્યાનો ઉકેલ લાવે છે. ટૂંકમાં, તેઓ સાચા અર્થમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવે છે. અને આજના જમાનામાં આનાથી મોટી કોઈ સ્કિલ નથી. તો આપણી આજની ચર્ચાને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં આપણે પ્રયોગશાળાનો પરિચય મેળવીશું. પછી વાત કરીશું એની રચના અને જરૂરી સાધનોની. ત્યાર પછી એનું સંચાલન કેવી રીતે કરવું એ સમજીશું. અને છેલ્લે જોઈશું કે શિક્ષણમાં એનું ખરેખર યોગદાન શું છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. વિજ્ઞાન પ્રયોગશાળા એટલે શું? શું એ માત્ર પ્રયોગ કરવાની જગ્યા છે કે પછી એનાથી કંઈક વિશેષ છે? 1 મિનિટ માટે